વડોદરા શહેરમાં આવેલું 99 વર્ષ જૂનું શિવાજી મહારાજનું મંદિર હવે નવા રંગરૂપમાં જોવા મળશે। આ ઐતિહાસિક મંદિરના જીર્ણોદ્ધાર સાથે મહારાજની પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાની જગ્યાએ હવે બ્રોન્ઝની પ્રતિમા મૂકવામાં આવશે। વડોદરાના સાંસ્કૃતિક વારસામાં મહત્વનું સ્થાન ધરાવતું 99 વર્ષ જૂનું છત્રપતિ શિવાજી મહારાજ મંદિર હવે નવા અવતારમાં જોવા મળશે। ભક્તિ અને શૌર્યના પ્રતીક સમાન આ મંદિર ખાતે હવે છત્રપતિ શિવાજી મહારાજની નવી પ્રતિમાનું આગમન થયું છે। અત્યાર સુધી આ મંદિરમાં પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી પ્રતિમા બિરાજમાન હતી, જેની જગ્યાએ હવે વધુ ટકાઉ અને ભવ્ય એવી બ્રોન્ઝ કાંસાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે। શિવાજી મહારાજના આ તેજસ્વી સ્વરૂપને વધારવા માટે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી અને નવી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમગ્ર પ્રોજેક્ટમાં વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીનો વિશેષ સહયોગ મળી રહ્યો છે। મંદિરના રિનોવેશન માટે સાંસદ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને કારણે આ ઐતિહાસિક સ્થળને હવે નવું નજરાણું મળશે। વડોદરા માટે એક ખૂબ ગૌરવની વાત છે કે છત્રપતિ શિવાજી મહારાજનું પહેલું મંદિર જો ક્યાંક બન્યું હોય તો એ મહારાષ્ટ્રમાં નથી, એ વડોદરામાં દાંડિયા બજારમાં શ્રી જુમ્માદાદા વ્યાયામ મંદિર ખાતે માણિકરાવજીના હસ્તે એમની પરિકલ્પનાથી અહીંયા આ સાકાર થયું હતું 1927માં, આજથી 100 વર્ષ પહેલાં। આ મંદિર, આ અહીં સ્થાપિત મૂર્તિ જે પ્લાસ્ટર ઓફ પેરિસની છે એ હવે જીર્ણોદ્ધાર માંગે છે અને એના માટે અમે એક મુહિમ શરૂ કરી। એના માટે જે આ મૂર્તિ છે એ પ્લાસ્ટર ઓફ પેરિસની હતી। આ મૂર્તિ કાંસ્યની મૂર્તિ સેમ મોલ્ડમાં, જે 100 વર્ષ પહેલાં હતું એ જ મોલ્ડમાં આ મૂર્તિને એ મૂર્તિકાર મહાદેવજી કોલટકર હતા, એમના પૌત્રએ આ મૂર્તિને કાસ્ટિંગ કર્યું અને કાંસ્યની મૂર્તિ આગામી દિવસોમાં આ મંદિરમાં જીર્ણોદ્ધાર સાથે મૂકવામાં આવશે। આ મૂર્તિ માટે અમને કહેતા આનંદ થાય છે કે વડોદરાના યુવા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ એમના વ્યક્તિગત ખાતામાંથી અમને એ મૂર્તિ માટે એમણે ભેટ આપી છે, આ સંસ્થાને એમણે ભેટ આપી છે એ મૂર્તિ। તો આ મૂર્તિ સાથે એ જૂનો વિકાસ અને વિરાસતનો વિકાસ આ મંત્ર લઈને આગામી દિવસોમાં આ જે મંદિર છે એનો આગામી દિવસોમાં જીર્ણોદ્ધાર કરવા માટે અમે ટ્રસ્ટી મંડળ તથા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી એ બધા કટિબદ્ધ છીએ। ચિરાયુ પંડિત, જુમ્માદાદા વ્યાયામ મંદિર કાર્યકર્તા।